નમસ્કાર. જળ જંગલ અને જમીન માટે લડતો આદિવાસી ઘણા લાંબા સમયથી એ માટેનો વિરોધ કરી રહ્યો છે કે તેમની જે રિઝર્વેશનની સીટ છે, એસટી શેડ્યુલ ટ્રાઇબનું જે સર્ટિફિકેટ હોય છે તે નકલી બનાવવામાં આવે છે, લોકો બનાવી રહ્યા છે અને તેમના હક પર તરાપ મારે છે. અને તેનો વધુ એક પુરાવો મળ્યો છે આપણને છોટાઉદેપુરના નસવાડીમાંથી. છોટાઉદેપુરના પોલીસે એક વ્યક્તિને પકડ્યો છે જેનું નામ છે સરફરાઝ ભીલ. વીસીમાં નોકરી કરે છે અને પૂર્વ સરપંચનો દીકરો છે. તેણે ફક્ત 500 રૂપિયા લઈને એક વ્યક્તિને બોગસ સર્ટિફિકેટ બનાવી આપ્યું હતું. તેનો ઘટસ્ફોટ થયો છે અને આ બોગસ સર્ટિફિકેટ અત્યારે નહીં પરંતુ 2024માં બનાવી આપવામાં આવ્યું હતું. અને ત્યારથી અત્યાર સુધીમાં કેટલાય બોગસ સર્ટિફિકેટ બનાવી આપવામાં આવ્યા હશે તેની માહિતી જો સામે આવશે તો ઘણા લોકો અત્યારે ચોંકી જવાના છે. સૌથી પહેલાં એ વાત કરી લઈએ કે આખો મામલો તો આવી રીતે પ્રકાશમાં આવ્યો કઈ રીતે. મામલતદારે જ આ માટે ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશનની અંદર. પીઆઈને શું કહ્યું છે પહેલાં તે સાંભળીએ. તેની પહેલાં આખો મામલો તમને સમજાવું તો પ્રભુભાઈ રાઠવા કરીને એક વ્યક્તિ છે જે છોટાઉદેપુરને ગામડામાં રહે છે. તેણે પોતાના દીકરાની માટે એસટી સર્ટિફિકેટ માટે જે છે તે રિન્યૂ કરાવવો હતો અને તેની માટે તેમણે 2024માં બનેલો તેમનો જૂનો એસટીનો દાખલો હતો તે તેમણે આપ્યો અને પુરાવા તરીકે. અને ત્યારે જ્યારે મામલતદારની પાસે આવ્યો અને ત્યારે તેમણે જ્યારે આ તમામ પુરાવાઓની ખરાઈ કરવાની કોશિશ કરી ત્યારે તમને ખબર પડી કે સિક્કા અને જે પુરાવો આપ્યા હતા તે તમામ નકલી પુરાવાઓ હતા અને આ રીતે આખું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે. અને ત્યારે હવે પોલીસ પાસેથી સાંભળે કે આખી ઘટના બની શું હતી. નસવાડી પોલીસ સ્ટેશન ખાતે નસવાડી મામલતદાર શ્રી દ્વારા નકલી અનુસૂચિત આદિજાતિના પ્રમાણપત્ર બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જે ફરિયાદ કુલ 2 ઈસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપી તરીકે પ્રભુભાઈ રાઠવા રહે ખાપરિયા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર તથા સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ રહે રતનપુરા, નસવાડી, છોટાઉદેપુર તેના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. અને જેમાંથી સરફરાજભાઈ વિનોદભાઈ ભીલ નાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. આવા કેટલા બોગસ દાખલા છે એવું સરફરાજભાઈ કંઈ જણાવ્યું છે? સરફરાજભાઈની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલમાં તપાસ ચાલુ છે અને તેઓએ કયા કયા દાખલા બીજા અન્ય કયા દાખલા કાઢેલા છે એ બાબતની તપાસ ચાલુ છે. તેમજ એ દાખલાનો કઈ કઈ જગ્યાએ કઈ કઈ સંસ્થાઓમાં કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવેલ છે તેની પણ તપાસ ચાલુ છે. કોઈ મોટું રેકેટ પકડાયું લાગી રહ્યું છે આપને આ તપાસ? તપાસ હાલમાં ચાલુ છે. સરફરાજભાઈના આજે રિમાન્ડ મેળવવામાં આવશે અને ત્યારબાદ જ કહી શકાય. સરફરાજભાઈ પોતે રતનપુરા જે નસવાડી તાલુકાનું ગામ છે ત્યાં વીસીઈ તરીકે નોકરી કરતા હતા અને તેઓ નસવાડી ખાતે પોતાની દુકાન ધરાવે છે, નસવાડી ટાઉન ખાતે, અને ત્યાંથી જ તેઓ આ દાખલા બનાવેલાનું તેઓએ જણાવેલ છે. આપણે સાહેબ કેટલામાં દાખલો બનાવ્યા એવું કંઈ? હાલમાં મામલતદારશ્રીએ જે ફરિયાદ આપેલી છે એમાં એમની પ્રાથમિક તપાસમાં તેમજ પોલીસની પ્રાથમિક તપાસમાં 500 રૂપિયામાં એક દાખલો બનાવેલાનું પ્રસ્થાપિત થયેલ છે. તો આ હતો આખો મામલો જેમાં ફક્ત 500 રૂપિયા લઈને આદિવાસીઓનો હક લૂંટવામાં આવે છે, જૂંટવામાં આવે છે તેની વાત કરવામાં આવે છે. એમ તો રાઠવા કમ્યુનિટી છે તે પોતે શેડ્યુલ ટ્રાઇબમાં અનુસૂચિત જનજાતિમાં આવે છે, છતાં પણ કેમ આવી રીતે નકલી દાખલો બનાવવામાં આવ્યો હતો તેની પણ અત્યારે તપાસ કરવામાં આવશે. નકલી દાખલો કઈ રીતે લોકો સાથે અન્યાય કરે છે, કઈ રીતે લોકોના હક પર તરાપ મારવામાં આવે છે તેનો વધુ એક પુરાવો છે. અત્યારે જે શાકબારાની બબાલ ચાલી રહી છે, વિવાદ ચાલી રહ્યો છે, તેમાં પણ સાંસદ મનસુખ વસાવા જે છે તે તમામ આદિવાસી નેતાઓને, જે ભલે કોંગ્રેસના હોય, ભાજપમાં હોય, આમ આદમી પાર્ટીના હોય, તમામ લોકોને આની સાથે એ પણ વિવાદમાં આવવા માટે કહે છે કે જે રીતે નકલી આદિવાસીઓના જે દાખલા બનાવવામાં આવી રહ્યા છે, બોગસ દાખલાઓ બનાવવામાં આવી રહ્યા છે, ઘણી બધી ટ્રાઇબ એવી છે જે આદિવાસીઓના લાભ તો લઈ રહી છે પરંતુ તે એમાં નથી આવતી. તે માટે જે લડત ચલાવવાનું કહી રહ્યા છે તેમાં વધુ એક આ કિસ્સો સામેલ કરવા જેવો છે. કઈ રીતે 500 રૂપિયા આપીને આખી આ સિસ્ટમ કેટલી સડી ચૂકી છે તે પણ તમને જાણ થશે કે 500 રૂપિયાની અંદર જ આ જે આદિવાસીઓનો જન્મજાત અધિકાર છે, જે બંધારણે તેમને આપ્યો છે, તે 500 રૂપિયાને અંદર લૂંટવામાં આવે છે. આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને પણ આવી કોઈ પણ સમાચારની માહિતી હોય તો તમે અમારો સંપર્ક કરો, અમને કોમેન્ટ કરો, પુરાવાઓ આપો. આની ઉપર જરૂર ગુજરાત તક સમાચાર બનાવશે, લોકો સુધી પહોંચાડશે. આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવી જ માહિતી જોવા માટે ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારો આ વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો. ધન્યવાદ.